યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશના 554થી પણ આજુબાજુના રેલવે સ્ટેશનોનું જીર્ણોદ્ધાર થવાનો છે, ફેસિલિટી વધારવાના છે, ઓવરબ્રિજ બનવાના છે, અંડરબ્રિજ બનવાના છે, કરોડો રૂપિયાના કામનું જે લોકાર્પણ થઈ રહ્યું છે એમાં આપણા રાજકોટ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ છે, અમદાવાદનો પણ સમાવેશ છે, રાજકોટ જંકશન નીચે આવતા અન્ય રેલવે સ્ટેશન છે એમાં પણ એનું સજાવટ કે જે કંઈ સુધારા વધારા કરવાના છે, ફેસિલિટી વધારવાના છે એ ખૂબ મોટા પાયે એમાઉન્ટ પ્રજાની સુખ સગવડતા માટે વાપરવાના છે. જેવી રીતના દેશના એરપોર્ટ આધુનિક બની ગયા છે એમ દેશના રેલવે સ્ટેશનો પણ અશ્વિનીજી વૈષ્ણવ આપણા રેલવે મિનિસ્ટર દર્શનાબેન જરદોશ અને મોદી સાહેબની આગેવાની નીચે જે કામ થઈ રહ્યું છે ખૂબ સરાહનીય છે અને ખૂબ જ પહેલી વખત ઇતિહાસમાં આપણા દેશના કે એકસાથે એટલા કામ થઈ રહ્યા છે. આ મોદી હે તો જ મુમકિન છે, બાકી શક્ય નહોતું. આજે સેન્સ પ્રક્રિયા છે રામભાઈ, સમગ્ર રાજ્યભરમાં તો રેલવેનો પ્રશ્ન છે ને અહીં તો મારા ભાઈ. બોલ હાલ વાંધો નહીં. સમગ્ર રાજ્યમાં સેન્સ પ્રક્રિયા અને ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા. હા, એ સાચી વાત છે. આજે સાયન્સ પ્રક્રિયા છે અને બધા જ જે પ્રોટોકોલમાં આવતા હોય એવા આગેવાનો અને કાર્યકરોને બોલાવ્યા છે અને સાયન્સ પ્રક્રિયા જનમત કેળવવા માટે ઉમેદવારોને નામ માટેની વાત છે.